વિહાના હોસ્પિટલમાં જિલ્લા હેલ્થ ઓફિસરો દ્વારા તપાસના ધમધમાટથી ચકચાર. ડોક્ટર અભિષેક BHMS હોવા છતાં એસોસિએટ ફિઝિશિયન તરીકે નિદાન કરતા હોવાની પોલીસ મથકે અરજી થઈ હતી. સુરેન્દ્રનગર શહેરના કોલેજ રોડ પર આવેલ વિહાના હોસ્પિટલના તબીબ ડોક્ટર અભિષેક B. ગોહેલ BHMSની ડિગ્રી ધરાવતા હોવા છતાં એસોસિએટ ફિઝિશિયન તરીકે નિદાન અને સારવાર કરતા હોવાની તથા ડોક્ટર આશિષ કાંજિયા MBBSની ડિગ્રી ધરાવતા હોય પરંતુ નેશનલ મેડિકલ કમિશનની વેબસાઇટ પર તેમનું નામ ન હોવાની અરજી સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ મથકે તારીખ 26/9ના રોજ થઈ. આથી સોમવારે મહાનગરપાલિકાના સવારે હેલ્થ ઓફિસર અને વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દર્શન પટેલ સહિતની ટીમે સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસને સાથે રાખી વિહાના હોસ્પિટલમાં તપાસ કરી, જેમાં હોસ્પિટલના વિવિધ રેકર્ડ તપાસ્યા હતા તથા દર્દીઓની પૂછપરછ કરીને દવાઓનો સ્ટોક પણ ચેક કર્યો. આ અંગે ડોક્ટર દર્શન પટેલે જણાવ્યું કે હોસ્પિટલના ડોક્ટર અભિષેક ગોહેલ BHMS હોવા છતાં એસોસિએશન ફિઝિશિયન તરીકે સેવા આપતા હોવાની તથા ડોક્ટર આશિષ કાંજિયાની ડિગ્રી અંગેની તપાસ માંગતી અરજી અમને મળી હતી. આથી સોમવારે પોલીસને સાથે રાખી તપાસ કરાઈ છે અને સરકારના નિયમ મુજબ બંને તબીબો સામે જરૂરી પગલાં ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ચાલતા ICU અંગે અગાઉ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંગે પણ નોટિસ અપાઈ હતી. હું ડોક્ટર દર્શન પટેલ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ ઓફિસ વઢવાણ તરફથી અમને એક ફરિયાદ મળેલી કે ડોક્ટર, તમે અહીંયા જોઈ શકો છો, ડોક્ટર અભિષેક B. ગોહિલ જેઓના દ્વારા વિહાના હોસ્પિટલ ચાલે છે, બરાબર, તેઓ BHMS છે છતાં પણ એસોસિએટ ફિઝિશિયન તરીકે પોતાનું નામ દર્શાવી અહીં ડોક્ટર તરીકે, તબીબી તરીકે સેવા આપી રહ્યા છે. તો તે અંતર્ગત અમે આજે તપાસમાં આવ્યા છીએ અને એ તપાસ અમારી મેડિકલ ટીમ અને પોલીસ સાથે રહી આજે ચાલુ છે. એ અંતર્ગત અમે આગળની કાર્યવાહી જોઈએ છીએ. એ જ બાબતની અમે તપાસ જોઈ રહ્યા છીએ. એ જ બાબતના એમના જે પણ ડોક્યુમેન્ટ છે અમે અત્યારે જપ્ત કરી લીધા છે. જે દવાઓ છે એ પણ અમે જોઈ લીધી છે. એટલે આગળની જે કાર્યવાહી થશે એ પાછી અમે તમને જણાવશું. અમે જે બી અમને જે પણ વસ્તુઓ મળી છે એ હજી અમે તપાસમાં છીએ, એટલે એ બાબતે અમે પાછળથી જ તમને કહી શકીએ, કારણ કે હજી અમે બધા ડોક્યુમેન્ટ ને બધું ભેગું કરી રહ્યા છીએ. બરાબર, એ અમારી ટીમ ને બધાએ સાથે રહીને એના રોજકામ ને બધી કામગીરી જોયેલી છે. બરાબર, તો એ અંગે અમે પાછળથી તમને જણાવી શકીએ. અમે અત્યારે જે કહીએ છીએ કે અમે જે તપાસ જે મળી છે એ બાબતની તમને જાણ કરી. બરાબર, કોઈ પણ પ્રકારના પગલા લેવાશે. બરાબર, તે સરકારશ્રીના જે નિયત કરેલા, સરકારે નક્કી કરેલું છે કે જે ડોક્ટર શું કાર્યવાહી કરવાની હોય છે અને ક્યાં નોંધણી કરવાની હોય છે, તે નોંધણીના પુરાવા અને એ કામગીરી બરાબર છે કે નહીં તે અનુસાર અમે આગળ પગલા લેશું. જો નહીં હોય તો પછી અમે. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.